ચો મિત્રો બધા મજામાં છો। આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। જય મુરલીધર જય જગદીશ। તો આપણે છે ને ઉઠીને ચાલુ કરી દીધી મોટર ચાલુ કરીને પાર્ટનરને વળગી ગયા રોટલી ને આપણે છે ને ચા ગરમ કરવાનો છે। જો એ ભગવાન આપણે ચા ગરમ કરવા મૂકી દીધો ને પાર્ટનર અમારે છે ને રોટલી મીઠા ઘડવા ફરી જાય પાર્ટનર હાલો ઘરે ખાઈ લઈએ બીજું ગરમા ગરમ મજા આવે હાલો હું તો નાકાન 2 મિનિટની વાર હતી ને મારી પાસે શેકવી પડી રોટલી કેમ મિત્ર વાડીની રોટલી માણીગાની રોટલી ને વાડીની રોટલી પાર્ટનર બેહી ગયો પરોઠો મસ્ત મજાની છે પાર્ટનર તો સૂરજ કે પાર્ટનર તાપ બહુ કેવરાવે આગળ બનતા રહેજો નવા હો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો। હેલો ગાઈસ કેમ છો બધા મજામાં ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ। આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે 2 દિવસ છે જુઓ ધુવાડા જ નીકળે છે કોટમ જોઈ લ્યો વાયમાંથી ધુવાડા નીકળે છે એટલી ઝાકર અને ઠાર છે જુઓ તો ખરા બહુ બેદી છે ને હવા કમોસમી કયો ને તો કમોસમી વાતાવરણ છે ઝાકર ઠાર આમ જોઈ લો પાર્ટનર આપણે વારે છે પાણી જો વાહ કણે પાણી પૂગ્યું જોઈ લે જો આ છે ને પાર્ટનરને છે ને જોવા ન જવું પડે નક્કી થઈ જાય કે પાણી અહીં પૂગ્યું છે જુઓ એમનામ છે ને સીધો છે ને ક્યારામાં લીહેડો પડી જાય આપણે તુવાડાનો એટલે પાર્ટનરને નક્કી કરી લેવાનું કે હવે છે ને વાણીમાં પાણી પૂગ્યું છે એટલે પાર્ટનર જુઓ આપણે આસપાસ જ છે પાણી વારી રહ્યા છે જોઈ લો પાર્ટનર ઘડીક વાર સૂલે બેહાય પછી પરસો માંદા કાલ છે ને મારું માથું દુખ્યું હતું બપોર પછી માથું એટલે પણ વાત પૂછો મેં એટલું માથું ચડ્યું હતું હાવ આજે જો બાએ તેલ ઘણી દીધું પછી ટીકડી પીધી પછી માન મેળવ્યું કંઈ આવું વાતાવરણ થઈ ગયું છે સૂર્યનારાયણ ભગવાને જુઓ કિરણ ફૂટી રહ્યા છે અને આપણે પાર્ટનરે નાસ્તો કરી લીધો છે આપણે નથી કર્યો 3 રોટલી હોય કાયમ 1 રોટલી વાસળી દઈએ આપણે આજ નાસ્તો કર્યો નથી કારણ કે આજ મૂળ જ નથી કોઈ ખાવાનું પીવાનું એવું કંઈ એટલે હવે આપણે છે ને ડોલ ભરવા આવ્યા છીએ ડોલ ભરી લઈ અને થાંબામને ઉટકી નાખી હંજવારીને એવું તો વરાઈ ગયું છે ભાણા કચા કરી નાખી માણાના આ બિચારા જીરુંવાળા છે ને રાયડું નાખે છે ઘણાને એમાં કાર્યો આવી ગયો છે ને આ વાતાવરણે તો એવું છે ને હાવ પથારી જ ફેરવી નાખી છે જુઓ આપણે મસ્ત મજાનું વારી ચોરી લીધું છે સરસ મજાનું અને આપણે માણીગો જવા દીધો છે ઓલે ખૂણે ત્યાં છે ને પાર્ટનરને શેકવું હોય તો શેકે ઉપાધિની કાંઈ જુઓ મસ્ત મજાનું વારી ચોરીને કમ્પ્લીટ કરી નાખ્યું છે આપણે ઘરમાં ને હવે આપણે છે ને ઠામ ફાણા કિસ્સા કરી નાખી ત્યાં શું લીધી પાર્ટનર કેમણા ગયા હા કા બદલાવી ગાડી કા આલ્યોના રોટલી એક નાખ્યો ને થોડોક ચા બનાવી નાખું માથું સેડું આજ પાર્ટનર દવા લઈ આવશું પાછું સેડું હટાણા જો ઠારનું રિંગમાં જુઓ પાર્ટનરે કલર કર્યો અને આજે ગાડી નાઈ જોઈ લો એમ થાય ગાડી આખી સર્વિસ કરી નાખી છે એટલી ઝાકર છે એમાં જ છે ને એક બેરલમાં જ લઈ લ્યો નહીં બારોબાર એ કુવાડી બારોબાર લઈ લ્યો હાલો થોડોક ચા બનાવી નાખું કંઈક આમાં ફેર પડે તો માથામાં હાવ હકની ઘડ્યું નથી મગજ માથાણ પાછું એવું છે હાવ એટલે છે ને થોડોક ચા કરીને પી લઈએ માથું તો છે ને બેદી છે મારું હાવ લોહી પી ગયું લોહી કયો ને તો લોહી પી ગયું એવું માથું દુખે છે હાવ એ હકની ઘડ્યું નથી હાવ અને પાર્ટનર જુઓ બિયરલના ઢાંકણા ખોલે પાર્ટનર ઘડીક જાર હોય ને ચા પીને કરજો ને બાપા લુગડું પાથરું છે થોડાક ઘઉં છે ને 1.5 મણ જેટલા થાય તો ભલે ન કહે છતાં ઘઉં આપણે વેસાતા લેવા જોઈએ ઘઉં થઈ જાય તો વાંધો નહીં વેલા હે થઈ જાય કાંઠે કુસી ઉતારા કરવા જોઈએ પાર્ટનર તાણું આવે બધું થઈ જાય હાવ લોહી પી ગયો માથું તો મારું કાઢીને વાહે પડી ગયું છે હા નાકું વાળી આવો ને એટલે છે ને સરસ મજાને થોડુંક કડક ને મીઠી પી લઈ જો રાહત થાય તો નકર છે ને ખરેખર આજ તો દવા લેવા જવું કેટલાક નીકળશે પાટલા 1.5 મણ જેવું હોય છે 1.5 પોણા 2 મણ જેવું કદાચ હોય હો બે વર્ષ જૂના છે કા પાટલા ત્રીજું વર્ષ છે હવે એમ થાય કે થોડીક ભૂકી છે જો હવે કે આનો કંઈ વાગતો નથી ત્રાહું બાંગું કરો એટલે નીકળી જાય લાવો કાઢ દો
હા નીકળે એ બાજુ હેઠું ઓલું તૂટેલ છે આમનું રાખજો પછી જેટલા નીકળે એટલા ત્યાં તો આપણે ઘઉંનો કેરો લગભગ થઈ જાય ને કદાચ મણેક લેવા પડે કા લઈ લેવાનું. હા ઉસીના મળે તો ઉસીના નકર વેસાતા જોયાના નહીં હાલે ઉપરના થોડાક ભેળવી દઈએ હાલે કા પાટને એક મણ હશે પાટને માંડ ખાલી કરી નાખો જો આવી રીતે છે આ ત્રીજા વર્ષના ઘઉં છે આ ત્રીજું વર્ષ છે સખત જુઓ હમણાં હાઈ ક્લાસ છે ને પેક કરીને રાખી દીધા ગયા વર્ષે આપણે જીરું હતું અને ત્રીજે વર્ષે આપણે ઘઉં વાવ્યા હતા નામથી દાણો બગડે નહીં જુઓ એવી રીતના દિરાળીમાં નાખ્યા હોય ને આમ નથી નાખ્યો પાવડર કે નથી કાંઈ કાપા પાર્ટનર કોઈ વસ્તુ નહીં જે એમને પેક કરીને ભરી જ દેવાના બેરલ સાફ કરી નાખવાનું ધોઈ નાખવાનું નવા નવા ઘઉં નીકળે મળે થઈ જાય નહીં થાય પાર્ટનર મળે હે હા નીકળે ન નીકળે ને એવું તમે નાખું વારી આવો જાવ તો હું કાઢું ઘડીક વાર હાલો આપણે મણેક જેટલા ઘઉં નીકળી ગયા છે મણે કઈ થાય તે હાસા નો પાર્ટનર જુઓ નળી લઈને ધોવા વેરગા નવા નો થાય ઈ તો ફરી આવું છું હવે હલબલાવી નાખો બહુ પાણી ફરો મને બેરલ અત્યારે નહીં થાય પાટને મારગ માં જ માંદણું કરશે હો બક બક ખાઈવા જો ને અહીંયા આમ હલાવો એટલે નીકળી જાય દાણો એટલો કહું છું આખું ભરીને બેઠા અડધું હાલો આપણે મણેક જેટલા ઘઉં નીકળી ગયા છે મણે કઈ થાય તે હાસા નો પાટને જુઓ નળી લઈને ધોવા વેરગા નવા નો થાય ઈ તો ફરી આવું છું હવે હલબલાવી નાખો બહુ પાણી ફરો મને બેરલ અત્યારે નહીં થાય પાટને મારગ માં જ માંદણું કરશે હો બક બક ખાઈવા જો ને અહીંયા આમ હલાવો એટલે નીકળી જાય દાણો એટલો કહું છું આખું ભરીને બેઠા અડધું દાણા નીકળ્યા હજી છે પાટને આમાં કહું મિશ્રણ હશે જ તો એકવાર મારતી ને પિસકારી એકવાર મારી દે હુકાય તો એ હું પછી હુકવવાનું જ રહી ઘડીએ ઘડીએ કોણ કાંઈ કરે આની હા મારજે એટલે નીકળી જાય ધુવાડા તો જો નીકળે મારા ભગવાન પાટને આમ કેમ હશે હાવ નહીં પલાળશે જોજે અત્યારે કરજો ઊભું કરજો હા એમ રાખો જઈ સિસ્ટર એક કોઈ નળી નાખીને એક પાણી નીકળે તરીએ પૂગતું નથી તરીએ નથી પૂગતું પાટણ માંડણું કર્યું એ માં ખો હેઠે જાહે બસ હવે જોજે હાલો તો હું ઓલા ઘઉં છે ને બાસ કામ ભરલો પાટણ નકર જા માંડણું કર્યું ને આ ખીસડો કરશે મારો બધોય મને એવું લાગે છે જોઈ લેજે બંબાટે બંબાટ પાણી જાય છે જુઓ અહીં પૂગી ગયું અહીં જઈક પાવડા ને પારી કરજો અહીંયા પૈયામાં માંડણું થાય પાટણ જુઓ આપણે મણેક જેટલા હશે નીકળી ગયા એટલા ભર લઈ એ વાં જરીક પારી કરી દેજો હાયલું આવે છે પાણી થાકી ગયા ખડવાથી કા ખોગલે પાણી પીવા હાલો મજા આવે કા સંતોષ થઈ જાય ને ગ્લાસ મજા આવે ને આપણા ઘઉંલામાં પાણી હાલે છે જુઓ મિત્રો ધોરીના ઘઉં તો એટલા આપણે નબળા જ છે પસાટે થોડા થોડા કા પાટલા રહી ગયા હવે જુવાનીનું ઝેર હતું એનું ભાંગી ગયું ગટ પણ આવી ગયું અને આપણે છે ને એક કાપો એક ખડે પાર્ટનરે વાટી લીધું છે ને આપણે છે ને વજન દઈને બેસી ગયા માથું દુખે છે ને જાવું તું લાકડા વીણવા પણ હવે આરો કરી ગયા હવે એક કામ કરો ને બોલો 10:30 થાય થોડીક બનાવી આવો જઈએ ને લુગડું પાછું રિટર્નમાં લેતા આવજો આ કાપો ખડે ભરાઈ જાય બે કામ થઈ જાય આઈડિયા મારા મગજમાં જ હતો ને જો ફોન ન ઉપડે તો આવજે હાકી લેવું ફોન ઉપડશે તો બંધ કરી દેવું આવ્યું ને ઠેકાણા હે બ્રો ચાનું કીધું
બીજું શું યાર ગઈઢું માણસ છે એમ કે તમારે ઘેટું માણસ છે. હાલો જાય વાડીએ અરે ચા કોઈ પાણી તમારે બનાવી વાગી ગયા છે 12:30 ને ટીસીમાં ધમાકો થઈ ગયો છે સામેની ટીસીમાં જુઓ આ દેખાય એમાં ધમાકો જોરદાર થયો એટલે હવે છે ને આપણે પાર્ટનર જાય છે ગામમાં જો આ લઈ લીધું છે દહીણું બહીણું ભેરું બધું ઘઉં એટલા નીકળ્યા છે આપણે બેરલ ધોઈને તું વાર દીધું છે હવે જઈ ગામમાં અને હજી જુઓ લાઈટ આવી નથી સમજાતો હા હાલી જાય હું છે હાલી જ જાય ને પાર્ટનર આપણી ટીસીમાં તો નથી થયું પણ લાઈટ આવી તો જાય ને આવો આવી કે ખાંજે હેરાન થાય ઈને આવી જાય આમ કે આગળ થયો હોય લાઈટ વિનાનું પછી હોરવે ની વાળીએ બાપા તો ચાલો જાપો ખોલે ગયો હાલો જાપો ખોલે ગો આપણે તાળા બાળા મારી ઘરે આવી ગયા છીએ અને ડોગી ભાઈ નું કર્યું બે કા હેલા એના જ કાવ કાઢા છે આને બાજુ હકેલે છે લુગડા બાયણે એટલા ધોયા એક બે દોરી બાયણે ભરી બે દોરી અંદર હજી આ ધોયેલા હકેલે છે અને આપણે આવી ગયા છીએ વાડીએથી ધોઈ ગયા કાવ કરે બંધ કરી રે બંધ હાવ ઉપડી ગયો સોતી હું ખાતો ખાતો હાડો સાસળ થઈ ગયા એઠો બે જા એઠો બે જા હાલ બે જા સાનું મુનો એવું કઈ નોડવાનું ન હોય બા હાલો આપણે વાગી ગયા છે 4:30 અને બાએ જુઓ ડોગીભાઈની જગ્યા બદલાવી નાખી અને આ ફોદીનો જુઓ બા કાઢે છે અહીંથી ફોદીનો બા કે છે ને વાં કે ચોટાડી દો આલે ફોદીનાની જગ્યાએ કે બસ એટલો જ ઘણો બા બદલાવી નાખી હે ડોગી કંઈક જગ્યા બદલે ની કે આને કંઈક સારું રહે તો સેટો રે એટલે છે ને અહીં બાજુ ફોદીનો શોપે છે આને કોઈ નાખો બા સોટી જાય જુઓ ને હવે વહેલું જ થવા માંડ્યું છે આમ એક કાંઈ નહોતું એક જરાક સોઈટું હતું ચોમાહું હતું બરી ગયો હતો ચાંદભાઈ એવું હોય જગ્યા બદલે તો વયા જાય એવું કાંઈ ન હોય બા હાડા સાસળ થયા છે ત્યાં બજાર ભૂહી હતી ને તમારી એવા બપોર વિસ્તાર નદી